અધેવાડા ગામે પારિવારિક ઝઘડામાં બાળકીનું મોત. પોલીસે મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી. અધેવાડા ગામે દેવી પૂજકવાસમાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં 3 માસની બાળકીને દાદાએ ફેંકતા તેને તબિયત લથડી હતી, જેને સારવારથી ખસેડવામાં આવતા સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. જેના અનુસંધાને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોતના કારણ અંગેની તપાસ હાથ ધરી હતી. અધેવાડેથી આવી હશે. બનાવમાં મારી નણંદના લગ્ન હતા. લગ્નમાં કે હું મરી જાઉં, આ મરી જાઉં. કાના દાદા કરીને નામ છે. કાના દાદા કરીને નામ છે અહીંયા કણે. પછી એ કાના દાદાને બધા ભેગા થયા. અમે અહીંયા કણે નાથ સમાજમાં અમે એ લગ્ન એ છોકરીના હોમવાનું વધારો હતો અમારી દીકરીનો, કે લગ્નની રીતના મારી દઈએ કે એ રીતના લગ્ન કરી નાખીએ. અમે 2 જણાને અમારી બંને જણાને એમ હતી કે અમારા ઘરે લગ્ન કરીએ. ઓલા લોકો કે અમે તમારી ઘરે લગ્ન ન કરીએ. મારા ઘરે અમારું ઘર છે ને અહીંયા કણે લગ્ન કરવાનું કીધું. એ લોકો કે અમે અમારા ઘરે લગ્ન કરીએ. પછી એ વયા ગયા. પછી મારા દેરને એ આવ્યા ઉપરથી. મારા ઘરવાળાઓ બંગલા ઉપર હતા. અહીંયાથી બંગલાવાળાને અહીંયાથી ફો હલાવીને બોલ્યા, નીચે આવી તારું કામ છે. નીચે ફો હલાવીને એમ કીધું કે નહીં, કે તું અહીં તારું કામ છે તું નીચે આવી જા. એમની રીતના લાકડીને ધોકાને બધું એમની રીતના આવ્યા હતા. એ મારા જેઠ હતા ને મારા હારા છે, ભીમા વાઘા કરીને નામ છે. એ મારા હારા છે. પછી લીલાસ ભીમા છે, એ મારા જેઠ છે. ગજ્જા વાઘરી છે, એ મારા જેઠ છે. પછી રયા લાખુ ડોશી કરીને નામ છે. એ અત્યારે કઈ નહીં, આવડી આ દીકરીને લઈને આવ્યા છે. દીકરીને બાજણથી ટૂંકમાં બાજણમાં ઘા કરી દીધી. દીકરી મારી પડખે હતી, દીકરી મારી પાસે હતી. દીકરીને હાથમાંથી લૂંટીને ઘા કરી દીધી. અત્યારે એ ભીમા વાઘા કરીને નામ છે. હા, અત્યારે મારા ઘરવાળા માથે થઈ છે. મારી દીકરી અત્યારે મરી ગઈ છે. અને મારી માથે મારી દેરાણીએ મારી જેઠાણીએ મારી માથે ઘા કર્યો લાકડીનો. મારા વાળ થોભી લીધા ને મારા જે હાર આવી છે ને એને લાકડીનો ઘા કર્યો.